સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 1. અને ચેપ્ટર નંબર 1 ની અંદર જે સ્વાધ્યાય 1.4 છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને સ્વાધ્યાય 1.4 જેવા જ પહેલા ચેપ્ટરના કોઈ પણ વિડીયો જો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેમાં ધોરણ 9 અને તેનું પ્રકરણ 1 નામનું જે પ્લેલિસ્ટ છે એ તમને ત્યાં જોવા મળી જશે. આ પ્લેલિસ્ટ ની અંદર તમે જશો એટલે તેની અંદર તમને પહેલા ચેપ્ટરના દરેક વિડીયો ક્રમ બાય ક્રમ જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનો છે સ્વાધ્યાય 1.4 અને તેનો દાખલા નંબર 4 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. હવે જો વર્ગમૂળમાં 9.3 છે અને સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવવાનું છે. હવે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે પ્રોપર તમારે પરિકર અને સ્કેલની મદદ પડશે. અને બોર્ડની અંદર જો હું તમને સમજાવીશ તો મારા ખ્યાલ પ્રમાણે એટલી સારી રીતે તમને નહીં સમજાય કે જેટલી સારી રીતે હું તમને બુકની અંદર સમજાવી શકું છું. કેમ કે બુકની અંદર જે પ્રકારે હું દોરીશ એ જ પ્રકારે તમારે દોરવાનું થશે. અને આમાં છે હું રેન્ડમ માપ લઈને દોરીશ અને એમાં પરિકરની મદદથી પ્રોપર દોરીશ એટલે તમને એની અંદર સારી રીતે સમજાઈ જાય. તો તેને હું તમને બુકની અંદર પ્રોપર રીતે સમજાવી દઉં છું. તો વર્ગમૂળમાં 9.3 ને જો સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો સૌ પ્રથમ આપણે શું કરવાનું તો કે સૌ પ્રથમ તમારે આ પ્રકારની સ્કેલ લેવાની છે અને સ્કેલની અંદર તમારે છે 0 થી ચાલુ કરવાનું અને 9.3 એટલે જો અહીંયા 9 આવે અને એના પછીના 3 આંકડા આવે ત્યાં સુધીના 3 લીટા આવે ત્યાં સુધી તમારે અહીંથી ખેંચી લેવાનું છે. એટલે 9.3 નું જે માપ છે ને એટલું માપ લીધું. એકમ કોઈ પણ રાખી શકો છો તમે, મીટર, સેન્ટીમીટર, જે તમને અનુકૂળ લાગતું હોય તેવું તમે એકમ રાખી શકો છો. અને ધારો કે અહીંયા જે ભાગ હતો એને હું નામ આપી દઉં છું A અને અહીંયા જે ભાગ છે એને નામ આપી દઉં છું B. અને આ એક મોટી સંખ્યા રેખા જ છે એવું આપણે સમજી લઈએ. તો સંખ્યા રેખા હું થોડીક આનાથી લાંબી બનાવી દઉં છું. આ પ્રકારે આગળ લાંબી થોડીક બનાવી દઉં છું અને આ રેખા છે રેખાને ધારો કે હું નામ આપી દઉં છું L. બરોબર. તો આ જે વસ્તુ મેં અત્યારે કરેલી છે અહીંયા ધારો કે 9.3 સુધીનું આ બિંદુ આવેલું છે. તો જે વસ્તુ મેં કરી છે એને આપણે રચનાના મુદ્દા સ્વરૂપે લખવાની છે. તો એ મુદ્દા હું અહીંયા લખું છું. એટલે સૌ પ્રથમ હું લખું છું સંખ્યા રેખા પર બિંદુ A ને ઉગમ બિંદુ તરીકે લઈ 9.3 સેમી માપ લઈ ત્યાં બિંદુ B નામ આપો. એટલે આપણે આમાં શું કર્યું છે કે જે આ સંખ્યા રેખા હતી સંખ્યા રેખામાં A ને ઉગમ બિંદુ તરીકે લીધું એટલે એને 0 સમજવાનું છે. ત્યાંથી B સુધીનું માપ કેટલું આવવું જોઈએ 9.3. એટલે આ માપ જો આપણે કેવા જઈએ તો આ આખે આખું માપ કેટલું થાય છે 9.3 સેમી થાય છે અહીંથી કરીને અહીંયા સુધીનું માપ. હવે આપણે શું કરવાનું કે જે તમે B લીધું છે B થી 1 સેમી આગળ હાલવાનું છે. એટલે જો B હતું એના ઉપર હું બરોબર અહીંયા સ્કેલ રાખું છું અને ત્યાંથી 1 સેમી આગળ એટલે આ જે સ્થાન છે આ સ્થાને ન્યા હું માપ આપી દઉં છું અથવા તો ન્યા જે બિંદુનું નામ આપી દઉં છું C. અને અહીંથી કરીને અહીંયા સુધીનું માપ કેટલું છે 1 સેમી છે એ તમારે યાદ રાખવાનું છે. હવે BC દોરો જેનું માપ કેટલું થાય 1 સેમી થાય એટલે આપણે અહીંયા લખશું. હવે રેખાખંડ BC દોરો કે જેથી BC બરાબર 1 સેમી થાય. બરોબર. BC બરાબર 1 સેમી થાય ને એ પ્રકારે તમારે એને દોરવાનું છે. આ રચનાના મુદ્દા એટલે સાથે સાથે લખતો જાઉં છું. હવે તમારે પરિકરનો ઉપયોગ કરવાનો છે અને અડધાથી વધારે ત્રિજ્યા લેવાની છે. ધારો કે અહીંથી કરીને અહીંયા સુધીની ત્રિજ્યા છે આ પૂરી છે તો અડધું અંદાજે આપણે અહીંયા આવે એટલે એનાથી વધારે ત્રિજ્યા લેવાની અને A ને પેલા સેન્ટર રાખી અને ઉપર તરફ અને નીચે તરફ આપણે ચાપ દોરવાની છે. ત્યારબાદ શું કરવાનું છે C ને સેન્ટર રાખવાનું છે અને ઉપર તરફ અને આ પ્રકારે નીચે તરફ ચાપ દોરવાની છે.
હવે જો આમાં ચાપ કદાચ તમારે ન છેદે તો બીજાને સેન્ટર રાખી અને ચાપ છેદે એ પ્રકારે બનાવવાનું છે. હું અહીંથી જે આ બંને ચાપના જે મધ્ય બિંદુઓ છે એમાંથી પસાર થાય ને એ પ્રકારની રેખા દોરું છું. અને આ રેખા જે આપણું એસી છે એને જે બિંદુમાં છેદે, ધારો કે એને હું નામ આપી દઉં છું અત્યારે ડી, અને ડી છે ઈ આપણે એસી નું મધ્ય બિંદુ થશે. એટલે હું અહીંયા લખીશ, હવે બિંદુ એ ને કેન્દ્ર લઈ ઉપર નીચે ચાપ દોરો તથા બી ને કેન્દ્ર લઈ ઉપર નીચે ચાપ દોરો. અથવા તો તમારે લખવું હોય તો એ પ્રકારે લખી શકો, એ અને બી ને અનુક્રમે કેન્દ્ર લઈ અને ઉપર નીચે ચાપ દોરો. અને ત્યારબાદ શું કરવાનું છે કે ચાપમાંથી પસાર થાય તેવી એક રેખા દોરો. એટલે અહીંયા હું લખું છું, ચાપમાંથી પસાર થતી રેખા દોરો જે એસી નું મધ્ય બિંદુ થાય. બરોબર. અને જ્યાં છેદે ત્યાં તમારે એનું નામ લખવું હોય તો નામ પણ લખી શકો. શું નામ આપી દઈએ આપણે? ડી. ત્યારબાદ હવે આપણે એને આગળ વધીએ તો હવે શું કરવાનું છે કે હવે તમારે કાં તો એ ડી અથવા તો બી થી સી ત્યાં સુધીની ત્રિજ્યા લેવાની છે. હવે પરિકરની મદદથી એ થી કરી અને ડી સુધીની હું ત્રિજ્યા લઈ લઉં છું. આ ડી ને કેન્દ્ર રાખું છું અને પેન્સિલની આણી કેના ઉપર રાખું છું? એ સુધી. અને હવે અહીંથી ઉપરની તરફ એક અર્ધવર્તુળ દોરું છું, કંઈક આ પ્રકારે. આ જે મેં દોર્યું છે એક અર્ધવર્તુળ છે. આ અર્ધવર્તુળ દોરી નાખ્યું. હવે ત્યારબાદ મારે શું કરવાનું છે કે ત્યારબાદ હવે નાનકડી એવી ત્રિજ્યા લેવાની છે અને બી ને સેન્ટર રાખવાનું છે. ધારો કે અહીંથી એક ચાપ મારી દઉં છું અને એ જ પ્રકારે એક ચાપ છે આને કેન્દ્ર રાખીને આ જગ્યાએ મારી દઉં છું. બરોબર. હવે શું કરવાનું છે, ધારો કે જે જગ્યાએ મેં ચાપ મારેલી છે એને હું નામ આપી દઉં. તો આનું નામ ધારો કે હું આપું છું ઈ અને આનું નામ આપી દઉં છું એફ. હવે શું કરવાનું કે તમારે પેલા ઈ ને કેન્દ્ર રાખવાનું છે. થોડીક ત્રિજ્યા આપણે વધારી દઈએ. ઈ ને કેન્દ્ર રાખી ઉપર તરફ ચાપ દોરવાની છે અને ત્યારબાદ એફ ને કેન્દ્ર રાખી અને ઉપર તરફ ચાપ દોરવાની છે. એટલે કે આપણે આ પ્રકારે ચાપ દોરેલી છે. હવે તમારે શું કરવાનું, જે તમે ચાપ દોરેલી છે તેમાંથી પસાર થાય તેવી એક રેખા દોરવાની છે. એટલે આ બંનેમાંથી પસાર થતી હોય તે પ્રકારે હું અહીંથી એક સીધે સીધી રેખા દોરી નાખું છું. એટલે આ પ્રકારે મેં એક રેખા દોરી. જે આપેલી ચાપ છે એને છેદે છે અને આપણે શું જોવાનું છે કે જે વર્તુળને જ્યાં છેદે ને ત્યાં એનું નામ આપી દઈએ. ધારો કે હું અહીંયા નામ આપી દઉં છું એનું જી. એટલે આ જે મુદ્દા મેં લખેલા છે અને આ જે વસ્તુ મેં કરેલી છે એ મુદ્દા હું અહીંયા લખી નાખું છું. તો મુદ્દામાં આપણે સૌ પ્રથમ શું કર્યું હતું, એસી નું મધ્ય બિંદુ શોધ્યું હતું. પછી હું શું કરું છું કે એડી જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ દોરો. ત્યારબાદ બી ને કેન્દ્ર લઈ ચાપ દોરો અને તેનું નામ અનુક્રમે ઈ અને એફ આપો. આ પ્રકારે આપણે નામ આપી દીધું છે. હવે આપણે શું કરવાનું કીધું હતું કે હવે જો ચાપ દોરી હતી એને અનુલક્ષીને આપણે ઉપર તરફ બે ચાપ દોરી હતી અને એ ચાપની અંદરથી આપણે એક અહીંથી સીધી રેખા દોરી હતી. એટલે શું અહીંયા લખવાનું છે કે ઈ અને એફ ને કેન્દ્ર લઈ વર્તુળના ઉપરના ભાગમાં અથવા તો અર્ધવર્તુળનો જે આપણે આ ઉપરનો ભાગ છે ઉપરના ભાગમાં ચાપ દોરો. હવે ઈ અને એફ ને કેન્દ્ર લઈ ચાપ દોરો. એટલે આ ઈ અને એફ ને કેન્દ્ર લઈને આપણે જે ચાપ દોરી હતી ને એ આપણે દોરવાની છે. અને ત્યારબાદ રેખાખંડ આપણે શું દોરવાનું છે, બીજી દોરો. એટલે અહીંથી કરી બી થી કરીને જી સુધીનો જે રેખાખંડ હતો એ આપણે દોરી નાખ્યો. એટલે એટલું કામ પૂરું થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે, પરિકરની મદદથી આમાં ખાસ કરીને બીજી છે ને એનું માપ કેટલું થાય કે વર્ગમૂળમાં 5 થાય. એટલે હું અહીં લખું છું બીજી બરાબર શું થાય, વર્ગમૂળની અંદર 9.3. એટલે બીજીનું માપ કેટલું થશે, વર્ગમૂળમાં 9.3. હવે આપણે શું કરવાનું છે કે પરિકરની મદદથી બી ને કેન્દ્ર રાખી અને જી સુધીનું માપ લેવાનું છે. અને આ જી સુધીનું માપ લઈ અને આ જે રેખા હતી એ રેખા પર આ પ્રકારે આપણે સીધી એક ચાપ દોરવાની છે. અને આ ચાપ જ્યાં છેદે, ધારો કે એલ માં જ્યાં છેદે છે એ જગ્યાએ હું એનું નામ આપી દઉં છું પી.
અને આ જે પી બિંદુ છે ને એનું માપ કે જે સંખ્યા રેખા ઉપર આપણે 9.3 દર્શાવવાનું હતું એ આ બિંદુ પી છે. એટલે હું અહીંયા લખીશ હવે બીજી જેટલી ત્રિજ્યા લઈ રેખા એલ પર ચાપ દોરો અને તેનું નામ પી આપો. એટલે અહીંયા જે પી છે એનું માપ કેટલું છે? સંખ્યા રેખા ઉપર આપણે જે 9.3 દર્શાવવાનું હતું એ આ પી બિંદુ છે એ સંખ્યા રેખા પર 9.3 દર્શાવે છે. એટલે હું લખીશ કે આમ બિંદુ પી એ સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 9.3 નું માપ દર્શાવે છે. તો આ પ્રકારે જે પ્રશ્ન છે એનું સોલ્યુશન કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.